Hello students. કેમ છો બધા? A very good morning to everyone. Yes, હું લઈને આવ્યો છું ફિઝિક્સનું 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ. રાઈટ? ઓકે, આ એક વિડિયો એકદમ ઇન્ટ્રોડક્ટરી છે. આપણે એકબીજાને સમજીએ, વેધર એવું સમજીએ કે હું તમને શું કરાવવાનો છું. યસ, તો હું પહેલા ફિઝિક્સમાં બધા ચેપ્ટરની એનસીઆરટી ટેક્સ્ટ બુક કરાવવાનો છું. ઓકે, ઇંગ્લિશમાં લખીશ, ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ બોલીશ, પણ ટેક્સ્ટ બુકનો એક એક કન્સેપ્ટ, ટેક્સ્ટ બુકના એક એક સમ્સ આપણે આમાં સમજશું વિડીયોમાં. યસ, પછી હું અમુક ગુજકેટના એમસીક્યુઝ કરાવીશ, જે કે બધા ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સને ખબર જ હોય કે ગુજકેટ ઇઝ 50%, બરાબર, એ તમારા મેરિટમાં 50%નો ભાગ ભજવશે. તો આપણે ગુજકેટના એમસીક્યુઝ સમજશું, ગુજકેટના એમસીક્યુઝ આપણે સોલ્વ કરશું. ઓફકોર્સ હું બધા મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરીશ, અને પછી જેડબલઈ અને નીટના લેક્ચર્સ અલગથી કન્ડક્ટ કરીશ. રેડી? મતલબ સાથે સાથે જેડબલઈ નીટ એટલે નથી કરાવવું કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ખાલી ટેક્સ્ટ બુક અને એનસીઆરટી ગુજકેટના એમસીક્યુઝ આટલું ભણવું હોય તો એમના માટેનો વિડીયો અલગ છે. અને ડેફિનેટલી અગર ટેક્સ્ટ બુક કરશો તો ગુજકેટ તો કરવી જ પડશે દરેક સ્ટુડન્ટ્સને. ક્લિયર? યસ, જેડબલઈ નીટ માટે અલગ જ લેક્ચર હશે મારો, એની પણ નોટ્સ, એના પણ ક્વેશ્ચન્સ, બહુ બધા પ્રેક્ટિસ કરશું આપણે, અને મટીરિયલ પણ હું તમને આપી દઈશ. રાઈટ? ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ વિલ સ્ટાર્ટ વિથ લેસન નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ. એકદમ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, જસ્ટ થોડું ઘણું બેઝિક સમજશું આપણે, પછી આપણે ટેક્સ્ટ બુક નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરશું. ડન છે સ્ટુડન્ટ્સ? તો આ પહેલા તમે સમજ્યા કે હું શું કરાવવાનો છું. રાઈટ? હું પહેલા એનસીઆરટી ટેક્સ્ટ બુક, એના એમસીક્યુઝ, બોર્ડના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જે એમસીક્યુમાં આવ્યા હોય, કયા ક્વેશ્ચન્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટરને કેટલું વેઇટેજ તમારે આપવું જોઈએ, રાઈટ, એ બધી જ વસ્તુ હું તમને અહીંયા સમજાવીશ વિડીયોમાં. રાઈટ? ગુજકેટ એટલે કેમ કે છોકરાઓ તમને ખબર જ હશે કે જેવી બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય વિધિન 10 days ગુજકેટ એક્ઝામ કન્ડક્ટ થઈ જાય છે, અને મોટા ભાગના છોકરાઓને ગુજકેટના એમસીક્યુઝમાં લોસ થાય છે. તો વધારે ને વધારે આપણે ગુજકેટના એમસીક્યુઝ પ્રેક્ટિસ પણ કરશું, અને પ્રેક્ટિસ મટીરિયલ પણ હું તમને આપી દઈશ. ડન? યસ, જેડબલઈ નીટ હું તો કહું છું દરેક સ્ટુડન્ટ્સ કરે, પણ અગર નથી થતું તો ઇટ્સ ફાઇન. ગુજરાત બોર્ડ અને ગુજકેટ પણ મોર દેન સફિશિયન્ટ છે, તો કોઈ ટેન્શન યા ચિંતા કરવાની જરૂર નથી. પણ ઓફકોર્સ હું સ્પેસિફાઈ કરીશ કે આ કયા ચેપ્ટરનો જેઈનો લેક્ચર છે, નીટનો લેક્ચર છે, આ બધું જ મેન્શન કરીશ. ફાઇન, ચલો વિલ સ્ટાર્ટ. ઓકે, તો આપણે 12th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક, 11 છોડ દો, જે થઈ ગયું એ સારું થયું હોય સારું, ખરાબ થયું ખરાબ, નથિંગ ટુ વરી. થોડું ઘણું બી તમને વેક્ટર્સ આવડતું હશે, એના કમ્પોનેન્ટ્સ લેતા આવડતું હશે. એમ તો નાના મોટા ચેપ્ટર્સની 11thની જરૂર ડેફિનેટલી 12thમાં પડે છે. વર્ક એનર્જી, પાવર, ગ્રેવિટેશન, આ પહેલું ચેપ્ટર ઓલમોસ્ટ સિમિલર ટુ ગ્રેવિટેશન છે સ્ટુડન્ટ્સ. પણ એ બધું તો બી ચાલશે અગર તમને થોડું ઘણું વેક્ટર્સ આવડે છે, એના કમ્પોનેન્ટ્સ ડ્રો કરતા આવડે છે, તો દેટ ઇઝ મોર દેન ઇનફ. તો 12thમાં કંઈ વાંધો નહીં આવે. મેં તો એવું જોયું છે, યસ, આઈ એમ ટીચિંગ ફિઝિક્સ સિન્સ 14 years, તો મેં તો એવું ઓબ્ઝર્વ કર્યું છે કે સ્ટુડન્ટ્સને 11th કરતાં 12thનું ફિઝિક્સ વધારે ગમે છે. અને ડેફિનેટલી તમે અહીંયા એના કન્સેપ્ટ સમજશો તો તમને 12th ફિઝિક્સ વધારે ડેફિનેટલી ગમશે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સ્પેશિયલી પાર્ટ 1. રાઈટ? યસ, તો આપણું ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ. બેઝિકલી આપણે સમજી, ફિઝિક્સમાં 12thમાં 2 પાર્ટ છે. રાઈટ? વન ઇઝ પાર્ટ 1, જે આપણે પાર્ટ 1નું પહેલું ચેપ્ટર લીધું છે, એન્ડ પાર્ટ 2. ઓકે, એટલે આખું પાર્ટ 1 જે છે એ મેઇનલી ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં આવે. તો કે સર આ શું છે? બધું ધીમે ધીમે ખબર પડશે. રાઈટ? આ બધી બ્રાન્ચીસના નામ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઇઝ ફર્ધર ક્લાસિફાઈડ, ઓર યુ કેન સે ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 2: ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. યસ, ઇન્ટ્રોડક્ટરી લેક્ચર બધે સેમ જ હશે, ડોન્ટ વરી. ઇલેક્ટ્રોડાયનામિક્સ. ઓકે, પાર્ટ 2 જે છે છોકરાઓ, પાર્ટ 2 મેઇનલી એક ઓપ્ટિક્સનું બનેલું છે એન્ડ મોડર્ન ફિઝિક્સનું બનેલું છે. યસ, જેને કેલ્ક્યુલેશન ઓછું ગમતું હોય, ખાસ કરીને બી ગ્રુપના છોકરાઓ, એમને પાર્ટ 2 વધારે મજા આવશે,
એમાં મોડર્ન ફિઝિક્સના બધા ચેપ્ટર્સ એકદમ ઇઝી છે. ઇટ વિલ રિક્વાયર વેરી લેસ કેલ્ક્યુલેશન. એટલે બી ગ્રુપના છોકરાઓને વધારે મજા આવશે. આવી જાવ આ શું છે. જો છોકરાઓ આપણે શું સમજવાનું છે, પહેલા તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એક બ્રાન્ચ છે ફિઝિક્સની, રાઈટ, which deals with the study of charges which are at rest. એટલે હવે આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ચાર્જીસ ને એની પ્રોપર્ટીઝ ને આ જ બધી વસ્તુ સમજવાની છે છોકરાઓ. ઇલેક્ટ્રોનો મતલબ જ થાય ચાર્જ. ઇલેક્ટ્રો મીન્સ ચાર્જ. સ્ટેટિક્સ એટલે એટ રેસ્ટ. તો મેઇનલી તમારી ટેક્સ્ટ બુકનું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ગોઝ લો, પોટેન્શિયલ, એનર્જી, કેપેસિટર, આ બધી વસ્તુ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વાળી બ્રાન્ચમાં લાઈ કરે છે. ડન છે? ઓકે. ઇલેક્ટ્રોડાયનામિક્સ. ડાયનામિક્સનો મતલબ શું થાય? મૂવિંગ. ડાયનામિક્સનો મતલબ મૂવિંગ. ઇલેક્ટ્રો એટલે ચાર્જ. તો ચાર્જ મૂવ કરે તો શું થાય? તમે 10th માં ભણ્યા હોય, શું થાય? કરંટ બને. યસ. કરંટના લીધે શું બને? તો કે મેગ્નેટિક ફિલ્ડ બને. રાઈટ. તો આ જે ઇલેક્ટ્રોડાયનામિક્સ બ્રાન્ચ છે એમાં છોકરાઓ ચેપ્ટર નંબર 3, 4, 5, ઇવન 6 આ બધું ઇલેક્ટ્રોડાયનામિક્સ બ્રાન્ચમાં લાઈ કરે છે. રાઈટ. 7 ચેપ્ટર ઓલ્ટરનેટિંગ કરંટ છે અને લાસ્ટ વન ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો બેઝિકલી પાર્ટ 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનામિક્સનું કોમ્બિનેશન છે સ્ટુડન્ટ્સ. રાઈટ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં તમારી ટેક્સ્ટ બુકના પહેલા 2 ચેપ્ટર લાઈ કરે છે. રાઈટ. કરંટ ઇલેક્ટ્રિસિટીથી તમે ઇલેક્ટ્રોડાયનામિક્સ બ્રાન્ચમાં આવશો. ઇલેક્ટ્રોડાયનામિક્સ આમ જોવા જાવ તો મોટી બ્રાન્ચ થઈ. આમાં પહેલા 2 ચેપ્ટર છે, આમાં 3, 4, 5, 6 છે. ડન. યસ. પાર્ટ 2 માં આઈડિયલી જો આપણે ઓલાની વાત કરીએ ને ટેક્સ્ટ બુકની, તો ઓપ્ટિક્સ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં કન્સેપ્ટ વધારે છે. થોડું ઘણું ઓપ્ટિક્સ તો તમે યાર 10th માં બી ભણ્યા હોય ને, મિરર ફોર્મ્યુલા, રિફ્રેક્શન, સ્નેલ્સ લો, થોડું ઘણું તો ઈ જ રિપીટ થશે. યસ. મોડર્ન ફિઝિક્સ, it is made up of dual nature, atoms, nuclei, semiconductor. આ બધા છે ને ઇઝી ચેપ્ટર છે અને આમાં તો સમવોટ કેમેસ્ટ્રી પણ આવે છે. એટલે બી ગ્રુપના સ્ટુડન્ટ્સને મોડર્ન ફિઝિક્સ વધારે ગમશે. ઓકે. સો આપણે અત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બ્રાન્ચ એનું લેસન નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રાઈટ સ્ટુડન્ટ્સ? ઓકે. તો મેં કીધું એમ કે આજનો લેક્ચર તો એકદમ ઇન્ટ્રોડક્શન છે. રાઈટ. બેઝિક વસ્તુ કદાચ આપણે થોડી ઘણી સમજી લઈએ. ચલો. તો ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે સ્ટુડન્ટ્સ? આપણે સમજવાનું છે વોટ ઇઝ અ ચાર્જ. બધા નામ તો સાંભળ્યું જોઈએ ચાર્જમાં. એટલી બી ખબર હોય કે પોઝિટિવ રિપેલ કરે, પોઝિટિવ નેગેટિવ એટ્રેક્ટ કરે, નેગેટિવ રિપેલ કરે. સોરી. ઓકે. તો ચાર્જને રિલેટેડ બધા ફિનોમિના, બધી પ્રોપર્ટીઝ, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સમજશું. હું તમને અમુક વસ્તુ સમજાવું કે તમે પેલું વિન્ટર સિઝનમાં જ્યારે વુલન ક્લોથ્સ એકબીજાને આમ જસ્ટ ટચ થઈ જાય ને તો આપણને આમ ઝાટકો લાગે, એ જોયું હોય. રાઈટ. પછી ક્યાંક શોર્ટ સર્કિટ થતો એ જોયું હોય, લાઇટનિંગ જોઈ હોય, પછી પેલું કોમ સાથે રબ કરો અને બીટ્સ ઓફ પેપર રાખો તો એટ્રેક્ટ થઈ જાય છે કે નહીં? બરાબર. કોમને જ્યારે તમે ડ્રાય હેડ સાથે રબ કરો અને બીટ્સ ઓફ પેપર સામે રાખો તો બીટ્સ ઓફ પેપર ગેટ્સ એટ્રેક્ટેડ. તો આ બધી જે ઇફેક્ટ, આ બધા જે ફિનોમિના તમે જોવો છો, દેટ ઇઝ ઓનલી પોસિબલ બીકોઝ ઓફ ચાર્જ. ઇલેક્ટ્રિક ના બધા જ ફિનોમિના, તમે એવું બોલો છો કરંટ, તો કરંટ શું છે? ફ્લો ઓફ ચાર્જ. રાઈટ. તો એ ચાર્જ જ છે જેના લીધે બધા ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ઇફેક્ટ્સ પ્રોડ્યુસ થાય છે. શોર્ટ સર્કિટ જોવો છો, લાઇટનિંગ જોવો છો, બીટ્સ ઓફ પેપર અટ્રેક્ટ થઈ જાય છે. રાઈટ. તો આ બધા જ ફિનોમિના તમને તો જ જોવા મળે જો ચાર્જ હોય. ઓર રેધર એવું કહીશ કે આ બધી વસ્તુ તો જ થાય અગર ચાર્જ હોય. રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ વિલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ચાર્જ. તો કહી શકું ચાર્જ ઇટ ઇઝ અ intrinsic property of matter. Charge is intrinsic property of matter due to which electric
and magnetic effects are produced. Electric and magnetic effects are produced. ચાર્જ એક એવી મેટરની બેઝિક પ્રોપર્ટી છે, ઇન્ટ્રિન્સિક બેઝિક પ્રોપર્ટી છે કે જેના લીધે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ઇફેક્ટ તમને જોવા મળે છે. ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક, રાઈટ. આજે મેં કીધું ને કે ઇલેક્ટ્રિક શોક લાગે, લાઇટનિંગ થાય, બરાબર, શોર્ટ સર્કિટ થાય કરંટના લીધે. પેલું ઓર્સ્ટર્સ ઓબ્ઝર્વેશન તમારે 10th માં આવ્યું હોય કે જો કરંટ પાસ કરે છે, મેગ્નેટિક કોમ્પાસ ડિફ્લેક્ટ થાય છે, રાઈટ. તો કરંટ એટલે ફ્લો ઓફ ચાર્જ. ચાર્જ ફ્લો કરે, ચાર્જ હોય તો જ આ બધી વસ્તુ જોવા મળે, રાઈટ. સો ચાર્જ ઇઝ એન ઇન્ટ્રિન્સિક, દેટ મીન્સ બેઝિક પ્રોપર્ટી ઓફ મેટર. મેટર એટલે માસ. એનો અર્થ શું થયો? ચાર્જ ઇઝ always associated with mass. મેટર એટલે શું છોકરાઓ? માસ, રાઈટ. અને ચાર્જ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ, બેઝિક પ્રોપર્ટી ઓફ મેટર. તો ચાર્જ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ મેટર. મતલબ ચાર્જ હોય તો માસ તો હોય જ, રાઈટ. ચાર્જ હોય અને માસ ન હોય એવું પોસિબલ નથી, કેમ કે ચાર્જ ઇઝ એસોસિએટેડ વિથ મેટર. ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ મેટર. મેટરની પ્રોપર્ટી છે તો મેટર તો હોય જ ને, માસ તો હોય જ ને. ડન સ્ટુડન્ટ્સ? ઓકે, ચલો, ક્લિયર. તો એનો મતલબ હું આવું કહી શકું, ચાર્જ cannot exist independently or without mass. એવું બોલવું પડે, ઇન્ડિપેન્ડન્ટલી માં બોલાય સર, વિધાઉટ માસ. ડન. ચાર્જ cannot exist without mass. મેટરની પ્રોપર્ટી છે, મેટર જ ન હોય તો ચાર્જ તો ન જ હોય, રાઈટ. પણ એવું જરૂરી નથી કે માસ હોય તો ચાર્જ હોય જ. તે કોન્વર્સ મે ઓર મે નોટ બી ટ્રુ. અચ્છા, ચલો આગળ વાત કરીએ. તો કેટલી ટાઈપના ચાર્જ હોય? 2 ટાઈપના મેઇનલી. એટલે એ તો પેલું બાયફર્ગેટ કરવા, ડિસ્ટિંગ્વિશ કરવા આપણે સમજશું. એક હોય પોઝિટિવ ચાર્જ, એક હોય નેગેટિવ ચાર્જ. જેમ કે પ્રોટોન ઇઝ પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન ઇઝ નેગેટિવલી ચાર્જ, રાઈટ. આ તો સાયન્ટિસ્ટોએ ખાલી ડિસ્ટિંગ્વિશ કરવા માટે, અલગ પાડવા માટે પોલારિટીની વાત કરી છે. બાકી જેટલો પ્રોટોનનો ચાર્જ એટલો જ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે. આ તો બાયફર્ગેટ કરવા માટે, અલગ કરવા માટે આપણે એક પોઝિટિવ લેશું અને એક આપણે નેગેટિવ લેશું. ધેન અચ્છા સર, બે ચાર્જ હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન? ના, ઘણા બધા હોય, પણ મેઇનલી આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું સમજવાનું છે. ચલો થોડીક એની વાત કરીએ. બીજું, ચાર્જ કેવી ક્વોન્ટિટી છે? તો કે ચાર્જ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. આ બધું યાર એકદમ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, બેઝિક છે, અને એનું આમાં થોડું આમ બોરિંગ ટાઈપ ફીલ બી થાય, કેમ કે એટલી થિયોરિટિકલ એપ્રોચ છે. SI યુનિટ ઓફ ચાર્જ ઇઝ કુલમ. સી, રાઈટ. તો ચાર્જ કેવી ક્વોન્ટિટી છે સ્ટુડન્ટ? સ્કેલર ક્વોન્ટિટી છે. કોઈ વેક્ટરના લોઝ ઓબે કરશે નહીં. ચલો, ક્લિયર આટલું, રાઈટ. હવે SI યુનિટ ઓફ ચાર્જ ઇઝ કુલમ, એ બરાબર છે. મોસ્ટલી ટેક્સ્ટ બુક વાળાને તો આટલું જ આવશે, SI યુનિટ ઓફ ચાર્જ ઇઝ કુલમ. પણ ખાલી કુલમ જ એની યુનિટ નથી, CGS યુનિટ્સ પણ છે. જસ્ટ તમને ખાલી એકવાર લખી દઉં. બોર્ડની તૈયારી જે લોકો કરો છો એ લોકો કદાચ આજે CGS યુનિટ યાદ ન રાખો તો બી ચાલે. ડન? ઓકે. CGS યુનિટ્સ આર થોડું અઘરું પડે છે, લ્યો. તો કે CGS યુનિટ્સ ઓફ ચાર્જીસ, એક છે સ્ટેટ કુલમ, ESU, Franklin. These are all the CGS unit of charges, students, right? And even these are all the smallest unit of charge. These are all the smallest unit of charge. Have you? 1 coulomb equals to 3 into 10 raised to 9. State coulomb बोलो या ESU बोलो. अच्छा, ESU એટલે electrostatic unit અથવા Franklin બોલો, no issues. આ સાયન્ટિસ્ટનું નામ છે. ESU એટલે ઇલેક્ટ્રો
ડન ડન. બીજી પણ એક યુનિટ છે, એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ ઓફ ચાર્જ ઇઝ એબ્સોલ્યુટ કુલમ. યસ ઓફકોર્સ, ગુજરાત બોર્ડ વાળા છોકરાઓ આટલું બધું કરવાની કઈ જરૂર નથી, એકવાર યાદ રાખી લેજો, એકવાર જોઈ લેજો, નજર ફેરવજો. 1 EMU is equals to 0.1 coulomb. Sorry, 1 EMU is 10 coulomb. Sorry. Done? Done, students? તો આ બધી smallest unit of charges છે. અને yes, biggest unit of charge is Faraday. Biggest unit is biggest બોલો યા larger બોલો, જે બોલો, largest બોલો, charge Faraday. 1 Faraday. તો કે તમે કેમ સમજાવો છો, જો આવવાનું જ નથી તો જસ્ટ એકવાર જોઈ લો, કદાચ બાય ચાન્સ આવી જાય તો. ક્લિયર? ચલો થોડુંક બીજી વાત કરીએ કે ભાઈ પ્રોટોન છે, તો પ્રોટોનનું માસ 1.66 into 10 to the power minus 27 kg. એટલી બધી વાર આવશે કે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. અને પ્રોટોનનો ચાર્જ 1.6 into 10 raised to minus 19 કુલમ. ઇલેક્ટ્રોનનું માસ, સ્ટુડન્ટ્સ આ એક નોટ ડાઉન કરી શકો છો તમે, તમને પહેલામાં મોકલી દઈશ. 9.1 into 10 raised to minus 31. અને ઇલેક્ટ્રોનનો ચાર્જ minus 1.6 into 10 raised to minus 19 કુલમ. તો તમને એવું પૂછે કે which is having more charge, પ્રોટોન ઓર ઇલેક્ટ્રોન, તો આપણે કહેવાનું કે both are having same charge. તો કે પ્લસ માઇનસ, અરે ભાઈ અલગ અલગ કરવા માટે, રાઈટ, બીજું કાંઈ નથી. ન્યુટ્રોનની વાત કરું તો ન્યુટ્રોન સ્લાઇટલી હેવીયર છે પ્રોટોન કરતા, એટલે કદાચ અહીંયા યસ અમુક બુકમાં અહીંયા છે ને 6-7 આપ્યું છે, તો ન્યુટ્રોન 6-8 થશે અને નહીતર ન્યુટ્રોન 6-7 લેશું. સમજો છો શું બોલું છું? ન્યુટ્રોન ઇઝ સ્લાઇટલી હેવીયર દેન પ્રોટોન. ન્યુટ્રોન થોડું હેવી છે પ્રોટોન કરતા. ડન. ચાર્જ તો છે ને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. અને હા, ઘણીવાર કેલ્ક્યુલેશનમાં તમે પ્રોટોન ન્યુટ્રોનનું માસ સિમિલર લેશો તો પણ કંઈ વાંધો નથી. ઓકે, ડિફરન્સ છે જો તમે, રાઈટ. તો આ બધી આપણે બેઝિક વાત કરી કે પ્રોટોનનો ચાર્જ શું, ઇલેક્ટ્રોનનો ચાર્જ શું, આમ છે તેમ છે. અન્ડરસ્ટુડ? આટલી ખબર પડી સ્ટુડન્ટ્સ? ચલો હવે આપણે સમજી કે કોઈ પણ બોડી ઉપર ચાર્જ કેવી રીતે લાવો. કેમ કે આફ્ટર ઓલ મેટર હોય, મેટર તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય ને યાર. તમે માની લો સ્ટીલ, આપણે એવું ભણ્યા છે કે મેટલ્સ આર ગુડ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. તો એનો અર્થ એવો થોડી થયો કે આપણે મેટલને લાવી તો બીજાને કરંટ લાગે, એવું ના હોય ને, રાઈટ. મેટર કેવું હોય છે હું તમને લખી દઉં અહીંયા. મેટર ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. મેટર શું હોય? ન્યુટ્રલ. મેટર કેમ ન્યુટ્રલ હોય? તો કે ઇટ ઇઝ મેડ અપ ઓફ એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ, કે નહીં? તો તમને એટલી તો ખબર જ હોય ને છોકરાઓ કે એટમ શું હોય? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય, રાઈટ. એટલે મેટર, કોઈ પણ મેટર હોય એ પહેલા કેવું હોય? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય, રાઈટ. જ્યારે તમે એના ઉપર કંઈક પ્રોસેસ કરો ને સ્ટુડન્ટ્સ, ત્યારે એ ચાર્જ થાય, ત્યારે એ ચાર્જ થાય. એનો મતલબ શું છે? માની લો એક સ્ટીલનો રોડ લીધો, કંઈ મેં કર્યું નથી, આઈ હેવ જસ્ટ બ્રોટ અ સ્ટીલ રોડ, રાઈટ. તો એનો મતલબ કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલનો અર્થ શું કાઢશું આપણે સ્ટુડન્ટ્સ? તો કે અર્થ કાઢશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પ્લસ છે. હા, તો સામે 12 માઇનસ હશે. 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. This is what a neutral matter is. ન્યુટ્રલ મેટરનો મતલબ જ થયો ને સ્ટુડન્ટ્સ, જેટલા નંબર ઓફ પ્લસ છે એટલા નંબર ઓફ માઇનસ છે. ઓવરઓલ આખું મેટર કેવું છે સ્ટુડન્ટ્સ? ન્યુટ્રલ છે, રાઈટ. એટલે કોઈ પણ બોડી હોય, કોઈ પ્રોસેસ તમે હજી એના ઉપર નથી કરતા ત્યારે તો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ હોય ને, રાઈટ. હવે હું કોઈ પ્રોસેસ કરું છું, કોઈ બી પ્રોસેસ, માની લો આને હું સેનિક સાથે રબ કરું છું, બરાબર. માની લો એક ક્લોથ લીધો, મેં તમને તમારી બુકનું એક્ઝામ્પલ આપું. ચાલો, બુકે આવું લીધું છે કે આ માની લો ગ્લાસ રોડ છે. શું છે સ્ટુડન્ટ્સ? ગ્લાસ રોડ, કાચનો સળિયો. એને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. અને આ સિલ્ક ક્લોથ છે. ચાલો, સિલ્ક ક્લોથ. તો ભાઈ આ પણ ન્યુટ્રલ છે. હા, ન્યુટ્રલ છે, મેટર જ છે ને. મેટર પહેલેથી કેવી રીતે ચાર્જ છે?
બે ન્યુટ્રલ છે. હવે જ્યારે હું સિલ્ક ક્લોથને આની સાથે રબ કરીશ ને એટલે અમુક ઇલેક્ટ્રોન્સ ગ્લાસ રોડમાંથી સિલ્ક ક્લોથમાં ટ્રાન્સફર થશે. વોટ આઈ એમ સેઇંગ ઇઝ when I am rubbing glass rod with the help of silk cloth, then few electrons from glass rod will migrate to silk cloth. એવું કેમ કે ગ્લાસ રોડના તેનું વર્ક ફંક્શન ઓછું, ઇલેક્ટ્રોન એફિનિટી ઓછી હોય એટલે સર મતલબ એ લૂઝલી બાઉન્ડેડ હોય એટલે એ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને અહીંયા આવી જાય. નહીંતર ઘણાને એવું થાય કે એવું કેમ કે ગ્લાસ રોડ જ ઇલેક્ટ્રોન લૂઝ કરે, સિલ્ક ક્લોથ નો લૂઝ કરે. એ મેં કીધું ને કે ડિપેન્ડ કરે વર્ક ફંક્શન ઉપર એટલે કે કોણ ઇલેક્ટ્રોન ટાઇટલી બાઉન્ડ કરે છે એના ઇલેક્ટ્રોન નો નીકળે, જેને લૂઝલી બાઉન્ડેડ હોય ઇલેક્ટ્રોન નીકળી જાય. રાઈટ સ્ટુડન્ટ્સ? તો શું થયું? મેં શું કર્યું? રબ તો શું થયું? ગ્લાસ રોડે અમુક ઇલેક્ટ્રોન લૂઝ કર્યા. રાઈટ? સપોઝ કરો કે ભાઈ ગ્લાસ રોડે 5 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા, તો નેટ ચાર્જ ગ્લાસ રોડ ઉપર કેવો થાય? તો કે 10+ તો હતા જ તે, બરાબર? આ તો હતું જ તે સ્ટુડન્ટ્સ. અને એને શું કર્યું? 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો હવે કેટલા વધ્યા? તો કે 5 વધ્યા. રાઈટ? તો અલ્ટિમેટલી આનામાં શું આવી? ખોટ આવી, ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી આવી. રાઈટ? જેના લીધે હવે આપણે કહેશું આ કેવો થઈ ગયો? પોઝિટિવલી ચાર્જ બોડી. બોલો, આવ્યું સ્ટુડન્ટ્સ? ક્લિયર? અને હા, સિલ્ક ક્લોથ તો પહેલા ન્યુટ્રલ હતો, યસ, પણ હવે સિલ્ક ક્લોથે શું કર્યું? 5 ઇલેક્ટ્રોન વધારાના ગ્લાસ રોડમાંથી એનામાં આવ્યા. તો ભાઈ ઇલેક્ટ્રોન કેવા છે સ્ટુડન્ટ્સ? નેગેટિવ. તો આની પાસે એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન છે, જેના લીધે આ નેગેટિવલી ચાર્જ થશે. આમાં ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન વિલ મેક અ બોડી પોઝિટિવલી ચાર્જ. યાદ રાખજો આ વસ્તુ, હું ઘણી બધી વાર બોલીશ તમારી સાથે કે પોઝિટિવ ચાર્જ આપણે આમ આપી નથી શકતા. રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોન વિલ મેક અ બોડી પોઝિટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોનનું રિમૂવલ પણ ક્યારે થાય? જ્યારે તમે કંઈક હળી કરો તો, તમે કંઈક પ્રોસેસ કરો તો. એમને એમ નથી થતું ભાઈ. રાઈટ? પહેલા ક્યાં ગ્લાસ રોડ ચાર્જ હતો? પહેલા ક્યાં સિલ્ક ક્લોથ બી ચાર્જ હતો? બોથ વેર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. રાઈટ? બે મેટર છે, મેટર ન્યુટ્રલ હોય. પ્રોસેસ કરી એટલે એક પ્લસ થયો, એક માઇનસ થયો. એટલે જ્યારે કોઈ પણ બોડી ઉપર પોઝિટિવ આવશે તો આપણે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ને પોઝિટિવ કહેશું. પોઝિટિવ આવશે એનો મતલબ એવો ન કાઢતા કે તમે એના ઉપર પ્લસ ચાર્જ આપી દીધો છે. ડન છે સ્ટુડન્ટ્સ? આટલું ક્લિયર થઈ ગયું? રાઈટ? અને એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન હેવ મેડ ધ બોડી નેગેટિવલી ચાર્જ. ક્લિયર? પોઝિટિવ નેગેટિવ આટલી વસ્તુ ખબર પડી? રાઈટ? ઓકે, હજી આપણું આખું ઇન્ટ્રોડક્શન પણ નથી કમ્પ્લીટ થયું. So in the next video we'll continue with this. We'll understand what is quantization of charge, what is conservation of charge, અને બીજી અમુક ચાર્જની બેઝિક પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરશું. ચલો, થેન્ક યુ, ગુડ બાય.